શહેરમાં બુધવારના રોજ મુશળધાર વરસાદે વડોદરાને જળબંબોળ બનાવી દીધું હતું ત્યારે આજે અકોટા ગામમાં દેવનગર ઝુંપડપટ્ટીના લોકોને ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। શહેરમાં બુધવારના રોજ આભ તૂટ્યું હતું અને 12 કલાકમાં 13 ઇંચ ઐતિહાસિક વરસાદે શહેરમાં ખાના ખરાબી કરી હતી અને આખું શહેર જળબંબોળ બની ગયું હતું અને આજે પણ ઘણા વિસ્તારમાંથી વરસાદી પાણીનો નિકાલ નહીં થતા રહીશો ઘરમાં કેદ થવા મજબૂર છે। તો બીજી તરફ ફાયર બ્રિગેડ દ્વારા નીચાણવાળા વિસ્તારમાં રેસ્ક્યુની કામગીરી શરૂ કરાવી દીધી છે। ત્યારે આજે અકોટા ગામમાં આવેલ દેવનગર ઝુંપડપટ્ટીમાં પાણી ઘૂસી જતા ફાયર બ્રિગેડના જવાનો દ્વારા રેસ્ક્યુની કામગીરી શરૂ કરાઈ હતી અને પાણીથી ઘેરાયેલા 10 લોકોને રબર બોટમાં રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડાયા હતા। આ કામગીરીમાં જીઆઈડીસી ફાયર બ્રિગેડના ટીમની કામગીરી સરાહનીય રહી હતી। આ પ્રમાણે ફાયર બ્રિગેડ ગઈકાલથી બચાવ રાહત કામગીરીમાં લાગ્યું છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।